are moving with something special. Just like we are sharing our views, we are having someone who is going to share his views. And he is none another our parents. I really request our respected Manish Panchal sir to please come on the stage. He is the parents of one of our students. So I request him to come on stage and share his views on us. Thank you, sir. Please come on the stage. થેન્ક યુ. ઉપસ્થિત સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ મનીષ પંચાલ છે અને પણ અહીંયા હું યાજ્ઞિક અને મેહલના પપ્પા અને અર્ચિતના બાપા તરીકે ઉપસ્થિત છું. બધા એમ કહે છે કે શિક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પણ મારું એવું માનવું છે કે શિક્ષા જ જીવન છે. શિક્ષા વગર જીવન છે જ નહીં. અને આ જીવનને સરળ બનાવવા માટે એક સારથીની જરૂર છે, અને સાચો સારથી હોય તો એ જીવન સરળ બની જાય. અને આપ સર્વે જાણતા હશો કે શ્રી કૃષ્ણ ભગવાન જેવો સારથી, ભરોસેમંદ સારથી ન થયો ન થશે, ન ભૂતો ન ભવિષ્યતે. એવા જ શ્રી કૃષ્ણના નામ પરથી અને શ્રી કૃષ્ણના નામને સાર્થક કરતા એવું વિદ્યાલય એ કૃષ્ણમ ઇન્ટરનેશનલ સ્કૂલ, જે એક સાચો સારથી બનીને આપણા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે. આપણા બાળકોના ભવિષ્ય આધુનિક અને સાંસ્કૃતિક શિક્ષા પ્રણાલીના સંગમથી સિંચતું આ વિદ્યાલય મારા માટે એક સાચું સિલેક્શન હતું એવું મને હવે લાગે છે. મારી પહેલી મુલાકાત જ્યારે થઈ ત્યારે મને એવું હતું કે આ ગુરુકુળ છે કે જેમાં સખત પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન આ બધું રહેશે, આવું વાતાવરણ રહેશે. પણ જેમ જેમ સમય ગયો એમ ખબર પડી કે આ ફક્ત ગુરુકુળ જ નથી, અહીંયા ગુરુ પણ કુલ છે એકચ્યુઅલી. અને એક આધુનિક ગુરુકુળ કહેવામાં આમાં કોઈ શંકાને સ્થાન નથી. આ આધુનિક ગુરુકુળ છે. આપણે જોઈએ છીએ 4-4 વર્ષના છોકરા, યાર આપણે બોલી જાય, આપણે 14 વર્ષના થયા તો બોલતા નતું આવડતું, મમ્મી ખાવા આપ, રાઈટ. હવે જે મેં કીધું કે આ આધુનિક ગુરુકુળ કેમ અને ગુરુકુળ જ કેમ, ઉદાહરણ આપીને સમજાવું. મારો સન પહેલા ધોરણમાં અહીંયા અભ્યાસ કરે છે, યાજ્ઞિક. હવે આશ્ચર્ય થશે કે એણે નથી જુનિયર કેજી કર્યું, નથી સિનિયર કેજી કર્યું, એ સીધો જ અહીંયા પહેલા ધોરણમાં એડમિશન એણે લીધું છે. મારા બીજા બાળકો પણ છે આમાં, પણ એ બાળકો સ્કૂલે જવા માટે એક પણ દિવસ એવું નથી કીધું કે ભાઈ મારે આજે નથી જવું. જો કદાચ હું કહું એમને કે ભાઈ આજે કોઈ કારણસર કે નથી જવાનું, તો ઘરમાં એવું વાતાવરણ થઈ જાય કે ભાઈ જાણે કોઈ યુદ્ધ થઈ ગયું છે, મતલબ કોઈ સજા સંભળાવી દીધી એમને કે ભાઈ કેમ નથી જવાનું. મને એમ થયું કે મેં કીધું સાલું આવું કેમ, કંઈક તો છે, કેમ આવું કરે છે આ લોકો. અને એ કંઈક એ જ આ કૃષ્ણમ, એ જ કે જ્યાં આવવા માટે છોકરાઓ સવારે ઉઠીને એમ નથી કહેતા કે મને પેટમાં દુખે છે, પણ સવારે એ ઉત્સાહથી ઉઠે છે કે ભાઈ આજે સ્કૂલે જવાનું છે. મારા છોકરાને પહેલા વર્ષમાં જ અભ્યાસના પહેલા પગથિયામાં અને પહેલા પરિણામમાં જ્યારે એણે મને આવીને કીધું ને કે પપ્પા હું પહેલો નંબર આવ્યો, ત્યારે જે ગર્વ થયું ને એ વર્ણવી શકાય એવું નથી, પહેલા જ વખતમાં. અને હજી કન્ટિન્યુ છે અને આગળ રહેશે, છે કૃષ્ણમ. અને ફક્ત આ એકેડેમિક એજ્યુકેશનની જ વાત નથી. મારી દીકરી મેહલ આ સ્કૂલમાં અહીંયા અધર કરિક્યુલર એક્ટિવિટીઝ થાય છે, બેઝિક લાઈફ સ્કિલની જે પ્રોગ્રામો થાય છે એમાં આગળ રહીને જે આત્મવિશ્વાસથી એ આગળ વધે છે. મને એમ થાય કે આ છોકરી પહેલાં 8 મહિના પહેલાં, 10 મહિના પહેલાં 2 વ્યક્તિ જોડે વાત કરતાં પણ એ શરમ આવતી હતી અને ડરતી હતી, અને એનામાં લીડરશિપ ક્વોલિટી કેટલી ઇમ્પ્રૂવ આવી ગઈ છે મને દેખાય છે. કારણ કે એ અહીંયા સ્કૂલમાં કાર્યક્રમનું સંચાલન પણ કરે છે. આઈ એમ ટોટલી શોક્ડ કે આ કેવી રીતે થઈ શકે, 8 મહિનામાં આટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ કેવી રીતે આવી ગયો. અને બીજો મારો ભત્રીજો, એ પણ એક એક્ઝામ્પલ છે. એ સોશિયલાઇઝ થવામાં ઓલવેઝ ડરે. એને જો 4 માણસની વચ્ચે ઊભો રાખ્યો તો એ કાંપે. એના ઉપર સ્પેશિયલ એટેન્શન આપ્યું અને આજે એનું પણ મિત્ર વર્તુળ છે અહીંયા. આ એક મતલબ આ સ્કૂલ જે છે આ સ્કૂલ નથી, શિક્ષા, સંસ્કૃતિ અને સંસ્કાર એની સાથે સાથે સમજણનો સંગમ એ જ કૃષ્ણમ. આ મારો વ્યૂ છે. આ મારો વ્યૂ છે, જેનો પાયો આપણા સંસ્કારોને મહત્વ આપે છે, આપણી સંસ્કૃતિને મહત્વ આપે છે
અને એ જ એક આકર્ષણનું કેન્દ્ર બને છે. આના માટે મેં 4 લાઈનો રાખી છે. જો કોઈ ભૂલચૂક થાય તો દિલથી માફી માગું છું. શ્રી કૃષ્ણ તમારા નામથી જ શરૂ થયેલ આ કામ છે. કળિયુગમાં સતયુગની શિક્ષા પ્રણાલીને પ્રણામ છે. અર્જુન, એકલવ્ય અને કર્ણ બધા જ અહીંયા એક સમાન છે. આવા આધુનિક ગુરુકુળનું ઉજ્જવળ ભવિષ્ય જ પરિણામ છે. તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ કૃષ્ણમ, ઓલ ધ બેસ્ટ બાળકો. ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.